على محمد رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القاهلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن، الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود، فترى الخلائق بقدرته ونشر الرياح برحمته، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة في كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك توعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآله. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. જ્યારે આપણે ઇન્સાનના જિંદગીની અંદરમાં નિગાહ કરે છે તો આપણને એક વસ્તુ નજરે પડતી હોય છે કે ઇન્સાન ઝાઝા પ્રમાણમાં કોશિશ કરે છે કે કેવી રીતના પોતે ખુદાને કુરબતને હાસિલ કરે. ઇન્સાન એના ઉપર મહેનત અને કોશિશ કરતો હોય છે કે કેવી રીતના પોતે ખુદાથી નજદીક થઈ શકે. યા ફ્રેન્ચી જબાનમાં આપણે કહેતા હોય comment se rapprocher de Allah subhanahu wa ta'ala. ઇન્સાનની આખી જિંદગી આના અંદરમાં સમાયેલી હોય છે અને પોતે આના પછવાડે મહેનત કરતો હોય છે. મકસદ અને જે ઓબ્જેક્ટિવ, જે બ્યુટ છે એ સારો છે, પણ ઘણી વખત એમનો તરીકો સારો નથી. જે આપણે ઓબ્જેક્ટિવ રાખતા હોય છે કે મને ખુદાની કુરબતને હાસિલ કરવી છે, તો સવાલ એ પેશ થાય છે મને કયો રસ્તો લેવો જોઈએ કે જે મને આ ખુદાની કુરબત સુધી મને લઈ જશે. Qu'est-ce que je dois faire pour me rapprocher de Allah subhanahu wa ta'ala? આ સવાલ પેશ થતો હોય છે અને આપણે બધાને આ સવાલ પોતાની અંદરમાં પેશ કરવું જોઈએ. કારણ કે જો ઇન્સાન આના ઉપર સવાલ નથી કરતો, એને એવું લાગે છે કે જે રસ્તા ઉપર પોતે ચાલી રહ્યો છે તે સારો રસ્તો છે, હાલાકી એ રસ્તો ખરાબ રસ્તો છે.
અને જ્યાં મકસદ સુધી એને જવું છે ત્યાં તેમને પહોંચાડતો નથી. અને આપણા જિંદગીની અંદરમાં આપણે જોતા રહીએ છીએ કે આપણને જ્યારે તમને એક આદરેસ દેવામાં આવે, તમે કોઈના ઘરે તમને આમંત્રણ આપવામાં આવે અને પહેલી વખત તમે જાઓ તો તમે એને કહેશો કે આદરેસ મને બતાવો. મને મકસદ ખબર છે, મને ક્યાં જવાનું છે, પણ જે રસ્તો લેવાનું છે ઘણી વખત મને ખબર નથી પડતી. જ્યારે આદરેસ મને મળી જાય તો હું વેઝમાં યા ગૂગલ મેપમાં જેમાં તમને ખપતું હોય તમે રાખીને એ તમને રસ્તો બતાવશે. આ રસ્તો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આ જે રસ્તો આપણે લેતા હોય છે તે આપણને આપણા મકસદ સુધી નથી પહોંચાડતો. ટૂંકમાં કહેવાનો મતલબ તમારા ખિદમતમાં આજે આપણે એ વસ્તુ ઉપર ચર્ચા કરવું છે કે ઇન્સાન આ ખુદાની કુરબત હાસિલ કરવા માટે શું કરે છે. તો આપણે જોતા રહીએ છીએ કે ઘણી વખત આપણે કોંચીતે ઉપર ભાર વધારે આપે છે અને કાલીતેને આપણે મૂકી દઈએ છીએ. જાત પ્રમાણમાં નમાઝ પઢવું, જાત પ્રમાણમાં રોજા રાખવું, જાત પ્રમાણમાં કુરાનની તિલાવત કરવું, બધી વસ્તુઓ જે કરવાનું છે એ જાત પ્રમાણમાં કરવું, કોંચીતે હોય એની અંદરમાં. પણ ઘણી વખત હું નમાઝમાં શું પડી રહ્યો છું એ પણ મને નથી ખબર. આ રોજાએ શા માટે ખુદાએ મને રાખવાનું કીધું છે એ પણ મને નથી ખબર. હું કુરાનની અંદરમાં શું પડી રહ્યો છે ઘણી વખત એ પણ મને નથી ખબર. કોંચીતેને હું ફોને કરું છું, કોંચીતે ઉપર હું ભાર આપું છું, પણ ઘણી વખત કાલીતેને હું મૂકી દઉં છું. પુખ્તો જ્યારે આપણે હદીસ તરફ નિગાહ કરે છે તો આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ એક સુંદર હદીસની અંદરમાં આપણને એક નુસ્ખો આપે છે કે ઇન્સાન તારા જિંદગીની અંદરમાં તને જિંદગી કેવી રીતના બસર કરવાનું છે. એક માણસ આપણા નબી પાસે આવે છે અને તેમનાથી એક અજીબો ગરીબ સવાલ કરે છે. આ માણસ આવીને રસૂલથી આ સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, ઇન્ની લા અસૂમુ ઇલ્લા શહર રમદાન. એ ખુદાના રસૂલ, હું રોજા નથી રાખતો સિવાય માહ મુબારક રમદાનની અંદરમાં. જોજો તમે, હું એક રોજા વર્ષની અંદરમાં એક રોજા નથી રાખતો સિવાય જે ખુદાએ મારા ઉપર વાજિબ કર્યું છે, એટલે માહ મુબારક રમદાન દરમિયાન. લા અઝીદુ અલૈહ, હું એમાંથી કાંઈ વધારો કરતો જ નથી. વલા ઉસલ્લી ઇલ્લા અલ-ખમ્સ લા અઝીદુ અલૈહા, અને હું ફક્ત 5% જે નમાઝ પઢવાની છે એ જ પઢું છું અને એની અંદરમાં કાંઈ હું ઇઝાફો નથી કરતો. Je fais mes 5 prières quotidiennes et je n'en rajoute pas plus. وَلَيْسَ لِلَّهِ عِنْدِي صَدَقَةٌ, અને મારા નામે અમલની અંદરમાં એક સદકો નથી લખેલું, એટલે મેં કોઈ દિવસ સદકો નથી આપ્યો. વલા હજ્જુન, અને મેં કોઈ દિવસ હજમાં નથી ગયો. વલા તતવ્વુઅ, અને મારા જિંદગીની અંદરમાં એ વસ્તુ મને દેખાવામાં નથી આવતી કે જે મને ખુદાથી નજદીક કરે. આ જે વસ્તુ આપણે કરતા હોય છે. પછી પોતે સવાલ કરે છે, અઈના અના ઇઝા મીત, મારી જગ્યા ક્યાંય હશે જો હું આ ટાઈમે મરી ગયો તો. જો આ ટાઈમે મારી મૌત આવી ગઈ તો મારી જગ્યા ક્યાં હશે? તો રસૂલ એમને જવાબમાં કહે છે, કાલા માઈ ફિલ જન્ના, તારી જગ્યા મારા સાથે જન્નતમાં છે. રસૂલ એમને જવાબમાં કહે છે કે તારી જગ્યા મારા સાથે જન્નતમાં છે. યા રસૂલલ્લાહ, મારા જેવો કોઈ હોય, આ તો કંઈ રોજા રાખતો નથી માય રમઝાન સિવાય, એ કે નાફિલા નમાઝ પઢતો નથી, ફક્ત જે વાજિબ છે એ જ પઢે છે, હજમાં જાતો તો નથી, કાંઈ એવું કામ કરતો તો નથી, સદકો આપતો નથી, ઇન્ફાક કરતો, કાંઈ નથી કરતો,
યા રસૂલલ્લાહ, શા માટે તમે કહો છો કે આની જગ્યા આ માણસની તમારા સાથે જન્નતમાં છે? રસૂલ એને કહે છે, તારી જગ્યા મારા સાથે જન્નતમાં છે, પણ અમુક કન્ડિશન છે. મફતમાં તો બધું ના મળે. રસૂલ કહે છે કે અમુક કન્ડિશન છે. આ જે કામ તું કરે છે એ બહુ સારું છે, પણ અમુક વસ્તુની તને હિફાજત કરવી પડશે. ઇઝા હફિઝતા લિસાનકા મિન ઇથનૈન. રસૂલ આ હદીસ જે આવે છે બહુ લાંબી છે. જેટલું મારાથી આજે પરાનું હું પરી લીધો અને જેટલું ના પરાનું ક્યારેક મોકો મળ્યો તો પાછું તમારા ખિદમતમાં બયાન કરીશ. રસૂલ એમને મુખાતબ થઈને કહે છે કે તારી જગ્યા મારા સાથે જન્નતમાં હશે જો તારી જબાનને તું બે વસ્તુથી દૂર કરીશ. તું તારી વાજિબાતને કરે છે, પણ આ અમુક વસ્તુઓ છે કે જેના ઉપર તને ધ્યાન આપવાનું છે. પહેલી વસ્તુ તારી જબાન. આ જબાન એવી વસ્તુ છે કે ઇન્સાન યા આ જબાનથી જન્નતમાં પૂગે છે યા આ ઈ જ જબાનથી જહન્નમમાં પૂગે છે. આ જબાન એવી ખતરનાક છે કે ઘણી વખત એ એવો ફૂલ બને છે, પણ ઘણી વખત એવો ઝહેર પણ બને છે. અને આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, જ્યારે આ જબાનની બયાન કરે છે તો પોતે કહે છે, એ ખુદાના બંદા, જ્યાર સુધી આ તારા જબાનમાંથી જે જુમલા છે એ નથી નખરતા, તું યાદ રાખજે કે જ્યાર સુધી જબાનમાંથી નથી નખરતું તું એનો માલિક છો. જ્યાર સુધી આ જબાન ચાલતી નથી તું એમનો માલિક છે, પણ જ્યારે આ જબાનમાંથી જે વાત કાઢવાની છે એ નખરી જાય છે તો તું સમજી લેજે કે તું એનો ગુલામ બની જાય છે. જ્યાર સુધી નથી નખરતી એ તારા કંટ્રોલમાં છે, પણ જ્યારે એ તારા મોઢામાંથી નખરી જાય છે પછી તું આ કલામ અને આ જબાનનો ગુલામ છે. એક જાનવરને જ્યારે તમને એમના ડોકી ઉપર દોરો બાંધો અને તમે જ્યાર સુધી એને ઝાલો એ તમારા કંટ્રોલમાં હોય, પણ જો આ દોરીને તમે મૂકી દીધા પછી તમે જેટલું દોરશો એના પછવાડી તમારા કંટ્રોલમાં નથી. સફ જો તમે એમને અમુક એવી વસ્તુઓ આપી હોય કે જ્યારે તમે એને કહો બેસી જા તો એ બેસી જાય. તો રસૂલ આ હદીસની અંદરમાં એ જ બયાન કરે છે કે આ જબાનને બે વસ્તુથી તું હિફાજતમાં રાખજે. પહેલી વસ્તુ અલ-ગીબા, ગીબત કરવાથી, અને બીજી વસ્તુ વલ-કઝિબ, અને ખોટું બોલવાથી. તારા આ જબાનને બે વસ્તુથી તું હિફાજતમાં રાખજે. પહેલું તો ગીબત કરવાથી અને બીજી વસ્તુ ખોટું બોલવાથી. કારણ કે આ વસ્તુ એવી છે, આ ગીબત કરવું અને ખોટા બોલવું એવી વસ્તુ છે કે ઇન્સાનની દુનિયાને પણ બરબાદ કરી નાખે છે અને આખિરતને પણ બરબાદ કરી નાખે છે. અને એક હદીસની અંદરમાં આપણા પૈગંબર એ પણ કહે છે, એની મોર કે તમારી આખિરત બરબાદ થઈ જાય છે, તમારી દુનિયા પણ બરબાદ થઈ જાય છે. ઇન્ના અરબઅતા મિન અઝ્ઝુનુબી યુઆકિબુ બિહા ફિ દુનિયા ક્બલ અલ આખિરા. ચાર એવા ગુનાઓ છે કે જે ઇન્સાન જો એમને અંજામ આપે છે તો એમની સજા પહેલે આ દુનિયામાં મળે છે, આખિરતમાં મળવા મોર. એટલે દુનિયામાં પણ મળશે અને આખિરતમાં પણ મળશે. તરકુ સલાહ, જે માણસ નમાઝને મૂકી દેતો હોય છે. વઆઝલ વાલિદૈન, અને જે એમના વાલિદૈનને અઝિયત કરે છે. જે એમના વાલિદૈનને અઝિયત કરે છે. આ એક એવી વસ્તુ છે, આ વાલિદૈન હમણાં અય્યામે ફાતિમામાં જ આપણે સાંભળ્યા. તમને ખબર છે આ વાલિદૈનનું એહતરામનું હદ ક્યાં સુધી છે? ખુદાની વહદાનિયત સાથે એમને રાખવામાં આવે છે. આ જ્યારે આ વાલિદૈનની
જબાનમાંથી નખરી જાય છે તો તમે કહેજો કે તમારી દુનિયા પણ બરબાદ છે અને આખિરત પણ બરબાદ છે. ખૈર, વલ સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તર્ક الصلاة وآذى الوالدين واليمين, કે જે માણસ ખોટા કસમ ખાતો હોય, જે માણસની આદત હોય ને ખોટું બોલતો જાય પણ કસમ ખાતો જાય, કસમ ખાતો જાય ને ખોટું બોલતો જાય, જે ખોટા કસમ ખાતો હોય. 3 થઈ ગયા. ચોથું અલ-કાઝિબા, જે માણસ ખોટું બોલે છે. અને છેલ્લું વલ-ગીબા, કે જે માણસ ગીબત કરે છે. આ એવા માણસો છે, આ એવા ગુનાઓ છે કે જ્યાર સુધી દુનિયામાં પણ એમના અઝાબ મળે છે, આખિરતમાં પણ એમનો અઝાબ મળે છે. આ ગીબત ઉપર અને ખોટા બોલવાથી મને તો વધારે બયાન કરવું નથી. આપણે બધાને ખબર છે કે એમના અસર ઇન્સાનના જિંદગીની અંદરમાં શું પડે છે, ગીબત કરવાથી અને ખોટું બોલવા કરતાથી. પણ એ તમે સમજી લો કે આ એવી વસ્તુ છે કે જે ઇન્સાનના જિંદગીને બરબાદ કરી નાખે છે. પછી સ્વીટમાં કહે છે, આ બે વસ્તુ બારામાં પણ હું બયાન કરી દઉં, પછી તમારી zahmatને તમામ કરો. સ્વીટમાં કહે છે વકલ્બકા મિન ઇથ્નૈન, તારા જબાનને તું 2 વસ્તુથી હિફાજત રાખજે, ખોટું બોલવાથી અને ગીબત કરવાથી, અને તારા દિલને તું 2 વસ્તુથી ધ્યાન રાખજે, અલ-ગિલ્લી વલ-હસદ. તમને ખબર છે ગિલ્લી વલ-હસદનું મતલબ શું થાય છે? ગિલનું મતલબ એ થાય છે કે જે માણસ એમના દિલની અંદરમાં દુશ્મની જ રાખતો હોય, દુશ્મની સિવાય એમના દિલમાં બીજું કાંઈ ના હોય. અને બીજી વસ્તુ અલ-હસદ, લા જાલુઝી. અને તમે જોજો આ દુશ્મની અને જાલુઝી, આ 2 વસ્તુ સાથે જ જાય. આ 2 વસ્તુ એકબીજાથી કોઈ દિવસ નોખા નથી પડતા. જે માણસ હસદ કરતો હોય એ બીજા પ્રત્યે દુશ્મની રાખતો જ હશે. મારા પાસે નથી તો શા માટે એના પાસે હોવું જોઈએ? આના પાસે છે, કેમ મારા પાસે નથી? એટલે ઓટોમેટિકમાં ઓના પ્રત્યે હસદ પણ કરશે અને એના પ્રત્યે દુશ્મની પણ રાખશે. એને એવું લાગે છે કે એના પાસે નથી તો ઓનો વાંક છે, એટલે એના પાસે નથી. આ 2 એવી વસ્તુ છે કે જ્યારે આ બીમારી ઇન્સાનના જિંદગીની અંદરમાં આવી જાય છે ત્યારે એમનું દિલ ખટન થઈ જાય છે. અને આ બધાય પ્રોબ્લેમના જો એક ભાજ હોય તો આ હસદ અને દુશ્મની છે. તમે જોજો હદીસની અંદરમાં આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, ફરમાવે છે યકૂલુ ઇબ્લિસુ લી જુંદિહી, કે ઇબ્લિસ એમના લશ્કરોને ભેગા કરે છે, જમા કરે છે અને આ લોકોને એક પેગામ આપે છે. ઇબ્લિસ એ પણ હોશિયાર માણસ છે. તમે એમ ના લેખજો કે એ હબન માણસ છે, હોશિયાર છે. પોતે એમના સિપાહીઓને બોલાવીને બેસાડે છે અને કહે છે અલ્કુ બૈનહુમુલ બગ્યા વલ હસદ, આ ઇન્સાનોના વચમાં તું બગ્ય, જુલમ કરવું અને હસદને તમે ફેલાવી નાખો. ફઇન્નહુમા યાદિલાની કરીબમ મિન અશ્શિર્ક, કારણ કે આ 2 એવી વસ્તુઓ છે કે જે શિર્કથી બરાબર છે. હસદ અને જુલ્મ કરવું, દુશ્મની રાખવું. તમે નમાઝ પઢશો, તમને નમાઝમાં મજા આવે છે, ઇબ્લિસ તમને તમારા નમાઝમાં હેરાન નહીં કરે. તમને રોજા રાખવું બહુ ગમે છે, તમારા રોજામાં તમને હેરાન નહીં કરે. પણ જ્યાં તમારું પોઈન્ટ ફેબલ છે ને, અહીંયા જ એ આવશે. જ્યારે આ દિલને આપણે કંટ્રોલમાં નથી રાખી શકતા, જ્યારે આ દિલની અંદરમાં દુશ્મની અને હસદ ગરી જાય છે, ત્યારે એનું હદ તમે સમજી લો. છેલ્લી હદીસ આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ,
Allahumma salli ala Muhammad wa ali. ફરમાવે છે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Allahumma salli ala Muhammad wa ali. રસૂલની હદીસને હું કિનારે મૂકી દઉં છું, લાંબી છે. કોન્ક્લુઝનમાં આ હદીસને હું બયાન કરી દઉં, કારણ કે આખી મજાલિસ આ હદીસની અંદરમાં સમાયેલી છે. લુકમાન હકીમ એમના દીકરાને બોલાવે છે અને નસીહત કરે છે. એમના દીકરાને બોલાવીને એમને નસીહત કરે છે. قال لقمان لابنه للحاسد ثلاث علامات. જે હસદખોર માણસ હોય એના 3 અલામત હોય. પોતપોતાથી સવાલ કરી લે, એસકે મારી અંદરમાં આ અલામત છે કે નથી? જવાબ મને ના દેજો, પોતપોતાને દેજો. જો છે તો એને કાઢવાની આપણે કોશિશ કરીએ. યગતાબુ ઇદા ગાબ. જે હસદખોર માણસ છે એ જ્યારે જેનો પોતે હસદ કરે છે એ માણસ જ્યારે નથી ત્યારે એના બારામાં બહુ ખરાબ બોલે છે. મારો એક દોસ્તાર હોય, હું એનાથી દુશ્મની રાખું, એનાથી હસદ કરું, એ જ્યારે ન હોય તો ખૂબ એમનું ખરાબ બોલીશ. પછી કહે છે વયતમલ્લકુ ઇદા શહિદા. પણ જ્યારે એ જ દોસ્તાર જ્યારે આવે છે તો એવા ફૂલ જેવા જબાન એમના પ્રત્યે કાઢે છે. જ્યારે નથી ત્યારે એમનું ખરાબ બોલે છે, જ્યારે સામે આવે છે તો આટલું એને ઊંચો ચરાવે છે. અને પછી કહે છે વયશમતુ બિલ મુસીબા. અને જ્યારે એ જ દોસ્તારને મુસીબત પહોંચે છે ત્યારે એની અંદરમાં ખુશી ઉપજે છે. એ જ માણસ જ્યારે નથી ત્યારે ખરાબ બોલે છે, જ્યારે છે તો એને ઊંચો ચરાવે છે, અને એને જ જ્યારે મુસીબત પહોંચે છે ત્યારે પોતે આ માણસને જ્યારે મુસીબત આવે છે તો એના દિલની અંદરમાં એમને ખુશી મહેસૂસ થાય છે. આ છે હાસિદ, કે જે માણસ હસદખોર હોય એના આ 3 અલામત છે. આ ઇન્સાન યાદ રાખજે કે આ હસદ એવી વસ્તુ છે કે જે ઇન્સાનના જિંદગીને ખતમ કરી નાખે છે અને બરબાદ કરી નાખે છે. અને આ હસદ જ્યારે દિલમાં આવે છે ત્યારે પછી તમે જેટલું એમના દિલમાં રાખશો પછી કાંઈ નહીં આવે. અને તમને ખબર છે કરબલામાં જો હુસૈનને કતલ કરવામાં આવ્યું હોય તો એમનું કારણ શું છે? આ ઇમામ અલી પ્રત્યે જ્યારે હસદ અને બુગ્ઝ હતું. કારણ કે આ કરબલામાં શરૂ નથી છું. આ કરબલા ઇમામ હુસૈન સાથે શરૂ નથી છું. કરબલા મૌલા અલીના જમાનામાંથી શરૂ થઈ ગયું. અને આ અલી પ્રત્યે જે બુગ્ઝ હતું, જે હસદ હતું, આ એનો નતીજો થાય છે કે આ લોકો કરબલામાં હુસૈનને કતલ કરી નાખે છે. શબે જુમાની રાત છે, હુસૈનને આપણે થોડુંક યાદ કરીએ. દિલ ચાહે છે કે તમારા દિલોને હું કરબલા તરફ રવાના કરું. સલ્લલ્લાહુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા વ અલા આલિકલ મઝલૂમીન, સલ્લલ્લાહુ અલૈકા વ અલલ બાકીન અલૈક. ما خاب من تمسك بكم وأمن من لجأ إليكم. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. હસન, તમને ખબર છે
આ હુસૈનનું નામ લેવાથી દિલ કેટલું નરમ થાય છે. આ હુસૈનની મુસીબત યાદ કરવાથી દિલ કેટલું ગિરિયા કરે છે. હું મુસીબતને બયાન કરું તો મને ખબર નથી પડતી કે ક્યાં મુસીબતને હું બયાન કરું. પણ જ્યારે મુસીબતનું નામ આવે છે ઝહેનની અંદરમાં, તો જ્યારે ઇમામ સજ્જાદ ઇમામ હુસૈન સાથે ગુફ્તગુ કરે છે અને ઇમામ હુસૈનથી સવાલ કરે છે, બાબા અમારું નામ પણ શુહાદાના ફહેરિસ્તમાં છે કે નથી? તો ઇમામ હુસૈન ઇમામ સજ્જાદને જવાબમાં આપે છે, એ બેટા સજ્જાદ, અમે તો જિહાદુલ અસગર કરશો, પણ તને જિહાદુલ અકબર કરવાની છે. યા મૌલા, સર દેવું આ જિહાદુલ અસગર છે. હુસૈન માટે સરને નોકે નેઝા ઉપર લઈ જાવું આ નાનકડી કુરબાની છે, પણ ઝૈનબના સર ઉપર ચાદર ના હોવું આ હુસૈન માટે જિહાદુલ અકબર છે. તમને ખબર છે, એક દિવસ ઇમામ સજ્જાદને પૂછવામાં આવે છે, એ મૌલા સજ્જાદ, જ્યારે તમે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદના દરબારમાં ગયા હતા ત્યારે તમારું સર નમેલું હતું, ઝુકાયેલું હતું, પણ જ્યારે તમારા ચચા મુસ્લિમ ઇબ્ન અકીલને લઈ જવામાં આવ્યું હતું ત્યારે એમનું સર બુલંદ હતું. એમનું સર એવી રીતના બુલંદ હતું કે પોતે કોઈથી ડર નહોતા રાખતા. શા માટે તમારી હાલત આવી હતી? ઇમામ સજ્જાદ જવાબમાં કહે છે, એ ખુદાના બંદા, તું નાફરમાની કર્યો. જ્યારે મુસ્લિમ ઇબ્ન અકીલને લઈ જવામાં આવ્યું ત્યારે પોતે અકેલા હતા, એમના સાથે કોઈ નહોતું. પણ જ્યારે મને દરબારમાં લઈ જવામાં આવ્યું તો ઝૈનબના સર ઉપર ચાદર નહોતી, સકીનાને તમાચા મારવામાં આવતું હતું. على لعنة الله على القوم الظالمين ربنا تقبل منا إنك أنت السميع العليم. توجه زيارة. زيارة إمام